નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ઝાલોદમાં સનાતન સંસ્કૃતિનો મહાન મહોત્સવ આંતરરાજ્ય સુંદરકાંડ સ્પર્ધાને લઈ સોમનાથ મહાદેવ મંદિરે યોજાઈ મહત્વપૂર્ણ બેઠક। ઝાલોદ નગરમાં સનાતન હિન્દુ ધર્મની ભક્તિ, શ્રદ્ધા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે યોજાનાર ભવ્યાતિ ભવ્ય આંતરરાજ્ય સુંદરકાંડ સ્પર્ધા અંતર્ગત તારીખ 15/12/2025ના રોજ રાત્રિના 8 વાગે ઝાલોદના પવિત્ર સોમનાથ મહાદેવ મંદિર ખાતે આયોજનની સમીક્ષા તથા આગામી કાર્યક્રમની રૂપરેખા ઘડવા માટે એક મહત્વપૂર્ણ મીટિંગ યોજાઈ હતી। આજ રોજ 15 ડિસેમ્બર 2025ના રોજ સોમનાથ મહાદેવ મંદિરમાં સુંદરકાંડ આયોજનના જે અંતિમ પ્રારૂપ રૂપે ગ્રામજનોના આગેવાનોની મિટિંગ કરવામાં આવી હતી। આ મિટિંગમાં 20 તારીખના પ્રોગ્રામ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી અને હવે આગામી જે દિવસે 20 તારીખે કાર્યક્રમ છે, સ્કૂટર રેલી અને જ્યોત રેલી તેમજ જે સંતો આવવાના છે અને ટીમો જે આવી તેની પણ વિસ્તૃત જાણકારી આપવામાં આવી અને ગામ લોકોને આમાં સહયોગ આપવાનો દરેક લોકોનો સહયોગ બહુ જ સારો રહ્યો છે અને આ મિટિંગમાં હવે પછીનું જે છે પ્લાનિંગ તેની ચર્ચા કરવામાં આવી અને આ પ્રોગ્રામમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત ત્યાંના દરેક સુંદરકાંડ મંડળો પણ આવવાના છે અને દરેક જગ્યાએ આનો એક સારો વાતાવરણ અને માહોલ બનેલું છે। તો દરેક હું સુંદરકાંડ મંડળ વતી દરેક ગ્રામજનોને દરેક સનાતન હિન્દુ ધર્મના લોકોને આ પ્રોગ્રામમાં આવવા માટે હું આમંત્રણ પાઠવું છું। જય શ્રી રામ। જય શ્રી રામ। જય શ્રી રામ। ઝાલોદ સુંદરકાંડ પ્રતિયોગિતાનું જે સુંદર મજાનું આયોજન થવા જઈ રહ્યું છે એની અંદર વિવિધ રાજ્યો એટલે ગુજરાત, રાજસ્થાન, એમપીના વિવિધ જે મંડળો જે અહીંયા ઉપસ્થિત થવાના છે આવતી 20 તારીખે એનું આયોજન સતત 5-7 મિટિંગો બાદ આ છેલ્લી મિટિંગ જે હતી પૂર્ણતાના આરે જે આખું આયોજન થવા જઈ રહ્યું છે, જેની અંદર ટીમને આવવાથી લઈ એમને સ્થળ સુધી પહોંચાડી અને એની સાથે સાથે એમની પણ જે વિવિધ પ્રકારની જે જરૂરિયાત હોય એ સેવાઓ સુપ્રત કરવાની સાથે સાથે ગ્રામજનો વિશેષ કરી અને જે હિન્દુ રાષ્ટ્ર જે એના અનુસંધાનમાં કે હિન્દુ ધર્મનો પ્રચાર પ્રસાર થાય એ હેતુથી જે પ્રચાર સમિતિ જે છે એ લોકોના માધ્યમ થકી દરેક ઘર સુધી આ મેસેજ પહોંચે અને આ આયોજન જે છે એ અગાઉ પણ 2 વાર પ્રતિયોગિતાનું આયોજન સુંદર મજાનું થયું છે, એનાથી પણ વિશેષ પ્રકારનું આયોજન થઈ શકે એના માટેનું આખે આજની મિટિંગનું પ્રયોજન હતું અને એ પ્રયોજન ખૂબ સફળતાપૂર્વક પાર પાડ્યું છે અને સુંદરકાંડ અને સાથે સાથે ઝાલોદ નગરના જે હિન્દુ પ્રેમી ભાઈઓ જે છે એ તમામે સાથ સહકાર પૂરેપૂરો આપ્યો છે અને આવનાર સમયમાં જે 20 તારીખે જે સુંદર મજાનું આયોજન થયું છે એમાં સૌ હિન્દુ ધર્મપ્રેમીઓને નગરના સૌ જનોને આમંત્રણ પાઠવ્યું છે અને આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશો એવી અમે અપેક્ષા પણ રાખીએ છીએ। ભારત માતા કી જય। જય હિન્દ। બેઠકમાં સનાતન હિન્દુ ધર્મ સાથે સંકળાયેલા કાર્યકરો, આયોજક મંડળના સભ્યો તેમજ ભાવિક ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ઝાલોદ નગર અને આજુબાજુના વિસ્તારમાં હિન્દુ ધર્મ પ્રત્યે વધુ જાગૃતિ ફેલાય તે હેતુથી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું રહે છે। વણકતલાઈ સુંદરકાંડ મંડળ અને મીઠા ચોક હનુમાન ચાલીસા ગ્રુપના સંયુક્ત આયોજન હેઠળ યોજાનારા આંતરરાજ્ય સુંદરકાંડ સ્પર્ધામાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી મોટી સંખ્યામાં સનાતન હિન્દુ ધર્મપ્રેમી ભાવિક ભક્તો ઉપસ્થિત રહેવાના છે। આયોજકો દ્વારા અંદાજે 5000થી વધુ ભક્તો બેસી શકે તેવી વિશાળ અને સુવ્યવસ્થિત વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। સ્પર્ધાના પ્રચાર પ્રસાર માટે ઝાલોદ નગર તેમજ આસપાસના વિસ્તારોમાં બેનર તથા પત્રિકાઓનું વ્યાપક વિતરણ કરવામાં આવ્યું હતું, જેને લઈને દરેક વિસ્તારમાંથી ભાવિક ભક્તો તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો છે। આ ધાર્મિક આયોજનને લઈ સમગ્ર ઝાલોદ નગરમાં ભક્તિમય અને આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું છે। તારીખ 20/12/2025 શનિવારના રોજ યોજાનાર આંતરરાજ્ય સુંદરકાંડ સ્પર્ધા અંતર્ગત નગરમાં ભવ્ય બાઇક રેલી, સાંજે જ્યોત રેલી અને સંત રેલી જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। તે જ દિવસે સાંજે 7:30 કલાકે ઝાલોદની BM હાઈસ્કૂલ ખાતે મુખ્ય આંતરરાજ્ય સુંદરકાંડ સ્પર્ધા યોજાશે। આ ભવ્ય ધાર્મિક મહોત્સવ દ્વારા ઝાલોદ નગર સનાતન સંસ્કૃતિ, ભક્તિ અને એકતાનું જીવંત કેન્દ્ર બની રહેશે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।